મારું નામ ચંચલ ચૌહાણ છે, સ્વાભિમાન ગ્રુપ NGOમાંથી. અને છેલ્લા 14 વર્ષથી સ્વાભિમાન ગ્રુપ અહીંયા પક્ષી બચાવનું કેમ્પ અહીંયા વાડજ સર્કલ સુભાષ કોમ્પ્લેક્સ આગળ અમે કેમ્પ કરીએ છીએ. અને આમ તો 24 કલાક અને 365 ડેઝ અમારા કાર્યકર્તાઓ જે છે એ પશુ હોય, સાપ હોય કે પછી પક્ષી હોય કે કોઈ બી પ્રકારનું વનના પ્રાણી હોય એનું રેસ્ક્યુ કરતા જ હોય છે. આખા વર્ષ એની કામગીરી ચાલુ જ હોય છે. પણ જે ઉત્તરાયણ માટે સ્પેશિયલી જે પક્ષીઓની સારવાર વગેરે હોય છે એના માટે અહીંયા કેમ્પ ચાલુ હોય છે 2 દિવસ માટે. સવારે 9 વાગ્યાથી લઈને સાંજ સુધી હોય છે. અને 50 જેવા કાર્યકર્તાઓ અમારી સાથે જોડાયેલા છે. અલગ અલગ રેસ્ક્યુ વાન છે, રેસ્ક્યુના વ્હીકલ છે, રેસ્ક્યુના કાર્યકર્તાઓ છે. અને અલગ અલગ અહીંયા ટ્રેન ડોક્ટર્સ અને કાર્યકર્તાઓ બી આ કેમ્પમાં અમારી સાથે જોડાયા હોય છે. વધારે પડતા તો કબૂતર જ ફસાતા હોય છે, પણ ઘણીવાર બાજ બી હોય છે, મતલબ ઈગલ હોય છે, ચકલી હોય છે, કબૂતર હોય છે કે કાગડા બી હોય છે કેટલી વાર. અત્યારે એક બિલાડી પણ આવેલી છે. એટલે બધા પશુ પક્ષીઓ અહીંયા ચાઇનીઝ દોરીના કારણે ઇજાગ્રસ્ત થતા જ હોય છે. એટલે જેમ જ અહીંયા આવે એટલે લોહીમાં આખા બધા હોય છે, તો એને પહેલાં તો લોહીમાંથી સાફ કરીને એનું લોહી રોકીને પછી એમાં જેટલી બી સારવાર થતી હોય છે, દવા લગાડવાની હોય છે, એ બધું કામ કરીને પછી બહુ વધારે એને ફર્ધર ટ્રીટમેન્ટની જરૂર હોય છે તો અમે પાંજરાપોળ જીવદયામાં અમે એને હોસ્પિટલ પહોંચાડીને એને એડમિટ કરાવી દેતા હોઈએ છીએ.